જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું દાળવડા. ચાલો દાળવડા બનાવવા માટે આપણે 1 કપ ફોતરાવાળી દાળ લીધી છે અને 3 કપ આપણે ફોતરા વરની દાળ લીધી છે, જે મોગર દાળ આવે એ લીધી છે. આપણે મિક્સ કરી દઈશું. અને આ નાનો કપ આપણે ચોખા લીધા છે. ચોખાનો લોટ તમે લ્યો તો પણ ચાલે. હવે આપણે આને સારી ધોઈ અને પલાળી દઈશું. ચાલો આપણી દાળ 4 પાણીથી આપણે ધોઈ લીધી છે સરસ. હવે આપણે આમાં પાણી નાખીશું. આપણે પાણી અમે દાળ ડૂબો એટલું પાણી રાખવાનું છે. દાળથી ઉપર થોડુંક રાખવાનું છે એટલે આપણે સરસ દાળ પલળી જાય. હવે આપણે આને 4 થી 5 કલાક સુધી પલાળવા દઈશું. ચાલો આપણે દાળ પલાળી 4 થી 5 કલાક થઈ ગયા છે. હવે આપણે આને પીસી લઈશું. જોઈ લો આપણી દાળ સરસ પલળી ગઈ છે, તરત તૂટી જાય છે. આપણે દાળ આટલી 3-4 ચમચા જ નાખી છે, વધારે નથી લેવાની. વધારે હોય તો આપણે પીસતા નથી ભાવતું. અને 4 થી 5 આપણે તીખા મરચાં લીધા છે. આદુનો કટકા લીધા, 1 કટકો મોટો લીધો છે અને 4-5 આપણે લસણ લીધા છે. ચાલો હવે આપણે આમાં થોડુંક પાણી નાખી, વધારે પાણી નથી નાખવાનું. અને હવે આપણે દાળ પીસવા માટે 1, 2, 3 નથી કરવાના. આપણે પક્ષ બાજુ આ રીતે ચાલુ બંધ કરીને આપણે દાળ પીસવાની છે. જો આપણે પીસાઈ ગયું છે, આ રીતે કડકડ જ રાખવાનો. થોડો દાળનો કણી દેખાય ને એ રીતે જ રાખવાનું, અડધી દાળ જેવું હોય. હવે આ રીતે આપણે બધું પીસી લઈશું. અને આ રીતે કટ રાખવાનો છે, કારણ કે આપણે આના દાળ વડા બનાવવાના છે, એટલે આ રીતે ઘટ રાખવાનું છે. હાવ પાતળું નથી કરવાનું. ચાલો આપણે બધી દાળ પીસાઈ ગઈ છે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. એક આખી ચમચી આપણે કાચું જીરું નાખીશું. અડધી ચમચી આપણે હિંગ નાખીશું. અને કોથમીરને ઝીણી સમારેલી કોથમીર નાખીશું આપણે. હવે આપણે આને 10 મિનિટ સુધી આ રીતે ફેટવાનું છે. ચાલો આપણે 10 મિનિટ જેવું લાવ્યું છે ને એકદમ ફૂલીને એકદમ પોચું થઈ ગયું છે, એકદમ હળવું. હવે આપણે આના દાળવડા ઉતારીશું. તો આપણે તેલ પણ આવી ગયું છે. તો જો આપણે મેં આ થોડુંક નાખ્યું હતું, એ સરસ ફૂલીને થઈ ગયું છે. આવી રીતે આપણે દાળવડા ઉતારી દઈશું. તમને આ રીતે હાથથી ના ફાવે તો તમે ચમચીથી પણ નાખી શકો. આ જ રીતે આપણે બધા ઉતારી દઈશું. ચાલો આપણે જો નાખે એવા તરત ફૂલીને ઉપર આવ્યા છે. આપણે કાંઈ આને ફેરવવાની જરૂર નથી. અને મીડે પણ ફળી જાય છે. અને કદાચ કંઈક ઉલટી ગયા હોય, ફળી ના ગયા હોય, એ આપણે આ રીતે તેલ નાખી અને આ રીતે કરી દેવાના. અને હવે આ રીતે તમે ફેરવો તો પણ ચાલે. ચાલો આપણા દાળવડા સરસ તરાઈ ગયા છે. જો આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થાય એ રીતે કરવાના છે આપણે, એટલે ક્રિસ્પી સરસ થાય. અને અંદરથી ફીણ વળતાય બંધ થઈ જાય એટલે આપણને ખબર પડી જાય કે આપણા ગોટા કે કોઈ પણ વસ્તુ દાળવડા થઈ ગયા છે. તમારે વધારે ક્રિસ્પી જોતા હોય તો તમે બીજી વાર તળો તો બહુ સરસ એકદમ કડક થાય છે. આ રીતે આપણે બધાય બનાવી દઈશું. ધારો કે તમને હાથથી ફાવતા નથી મૂકતા દાળવડા, તો આ રીતે તમે ચમચીથી મૂકી શકો. ચમચીથી એકદમ સહેલાઈથી મુકાય છે અને બહુ સરસ મોટા બને છે. અને જ્યારે તમે આ નાખતા હો ત્યારે એકદમ ફાસ્ટ ગેસ રાખવો, એટલે તરત ઉપર આવી જાય. પછી આપણે થોડુંક મીડિયમ કરવાનો છે ગેસ, એટલે સરસ એકદમ ક્રિસ્પી થાય. ચાલો આપણે દાળવડા ઉપર ભભરાવવા માટે એના માટે આપણે મસાલો તૈયાર કરી દઈશું. તો એના માટે આપણે 1 ચમચી લાલ મરચું લઈશું. ચપટીક આપણે હિંગ લઈશું. 1 ચમચી આપણે ચાટ મસાલો લઈશું. ચપટી આપણે મીઠું લઈશું. થોડીક આપણે સૂંઠ લેવાની છે.
થોડો ગરમ મસાલો લઈશું, થોડુંક સંચર લઈશું, અને થોડીક આપણે દરેલી ખાંડ લઈશું. હવે આપણે આ મસાલો મિક્સ કરી દઈશું સરસ. આ રીતે સરસ મિક્સ કરી દેવાનો છે આપણે આ મસાલો. આપણે ખાંડ થોડીક ઓલી થઈ ગઈ છે અત્યારે ચોમાસાના વરસાદના લીધે, એટલે આપણે થોડી ભાંગી દઈશું. હવે આપણે આ મસાલાને ચાલો હવે આપણે આ મસાલાને દાળવડા ઉપર ભભરાવી દઈશું. પછી આ રીતે આપણે બધા આ રીતે ઊંચા નીચા કરી દેવાના છે, એટલે બધે મસાલો સરસ ભરી જાય. ચાલો, તમને આ દાળવડાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમે ઘરે બનાવીને જોજો. આ દાળવડા બહુ સરસ બને છે અને અમને કોમેન્ટમાં કહેજો.